શું છે આ ફીડાનું? લે તમે લે તું કેમ હું ન હોય આ બકાલાનો ધંધો ચાલુ કર્યો એમ ને? એમાં હું થઈ ગયું? આમાં સડાઈ ગઈ. હા આમાં ચડી ગયું. હવે હું જેથી તને જોવા આવ્યો તેથી તો તું તાર બાપુને એમ કહેતી કે બાપુ આ તો કાળો છોકરો છે, પણ કાળો હતો પણ નાણાનો ભરેલો હતો. એમ નહીં તો તમારું થઈ ગયું હવે? હા અત્યારે ઉઠીને હોય ને હું જોઈશ તમારામાંથી લઈ લો જો જોતું હોય. બકાલો મારે કાઢી જ લેવું. કા તો હું લેવા આવ્યા તા આ તું આ બેઠી છો બકાલો લઈને, ખબર હોત તો હું અહીં આવત જ નહીં. કેમ? હું નો આવું. હા એટલો બધો પાવર છે? પાવર તેજી તારા પાવર નતો તને જોવા આવ્યો તેજી. ઈ તો ભાઈ છોકરીઓને ભાઈ કુંવારીઓ એટલે દરેક ને પાવર એટલો તો હોય જ ને. તેજી તું હું તને જોવા આવ્યો ત્યારે સા લઈને આવી તો તું પાવર માં આવી. હા તે એમ જ હોય. એ અત્યારે માર પાવર નો હોય? પાવર તમને હેનો છે પણ આટલો? હોય જ ને પાવર. તને હોય ને તો મને પાવર હોય. તમારા ઘરના કેજો ને લઈ જાય સાહેબ જે જોતું હોય. અને આ બકાલાનો ધંધો કરસ ને એ હારો છે, કઈ તું કર. આ તો કરીશો જ હું. મારા હારે લગ્ન કર્યા હોત ને કે ગામ ના ગોરી લઈ ઈ જ્યાં લાવ્યો હોય લગ્ન થઈ ગયો અને મારે 2 છોકરા. એમ? હા સારું સારું. અને એટલું નહીં તો પાછો હું ગામમાં હે ને મોટું માથું હોય. મોટું માથું ખબર પડે? હું ગામના સરપંચ છું. ગામનો સરપંચ છું. એમ? આઈડી સીધી છે. ભાઈ હારું હારું. આ તો ભાઈ એકબીજાને લેખંજની વાત છે. નસીબમાં હોય તો થાય, નકર ન થાય. તારા નસીબ નતા. હા તો હું કરું, મારે નસીબ બે ડગલા પાછળ છે. આઈ નકર અત્યારે તું સરપંચાણી નો હોત. હોત ને કાઈ વાંધો નહીં, લગ્ન નો થયા તો કાઈ નહીં. અમારે જોગું કઈ કામકાજ હોય સરપંચ જેવું તો કરશો તો ખરી ને. હા એવું કીશું. હા એમ. તારા જોગું કઈ કામ એવું હશે તો કીશું. હા હા હા. આ તો તે મને ના પાડે મારે લગ્ન કરવા. બાકી મારા જેવો હે ને દીવો લઈને ગોતવા જાય તોય નો મળે. ભાઈ હૈસે ભાઈ હવે ત્યારે અમને કે એવી ઉંમર એવી હતી તો કઈ ભાન ન પડતી હોય એમ. એ મારા તો લગ્ન થઈ ગયા છે, પણ તારા છે ક્યાંય? હા મારી હગાઈ થઈ ગઈ, લગ્ન આવતો અઠવાડિયે. એટલે શું આવતા અઠવાડિયે લગ્ન કર. પછી કરવાના જ છે, કઈ વાંધું થોડું કઈ રહેવાનું સાચી જિંદગી. આવડે મોટે વાંઢી ટાંઢી. એ ઢાંઢો તું હો. અને હું તો પરણેલો છું, તું વાંઢી છો. આ તો મારા લગ્ન થવાના છે અઠવાડિયે પછી હો. શું એમ ન અઠવાડિયે? માનતો. હા હવે તો 45 પહોંચીએ. હું જ્યાં પહોંચ્યો નથી એમ ન માનતો. તારી યાર નો થયું એટલે કઈ હું વાંઢી રહી જાય હો. તારા જો લગ્ન થયા હોત ને હા. તો તારે 7 તો છોકરા હોય. હવે તારે કઈ જોવા નથી. આ તો હું કહું છું. હા હવે તું તારું ઘર ને તારી બાયડી સંભાળ બસ, અને તારા છોકરા સંભાળ જા. અને જે કોને ખબર અઠવાડિયામાં તાર લગ્ન થાય કે ન થાય? હા તો હું તને આમંત્રણ દઈશ ને, સરપંચ ને નોકરું નહીં દઉં લગ્ન માં. હા એમ હા બીજે મને કઈશ પરિવાર ને આખા તેડીને આવજો હો. અહીંયા તું આવડી મોટી તું તારે કદાચ લગ્ન થાય ને તો અહીંયા તું કઈ દુલ્હન નો લાય. હું જે લાગુ ત્યાં ક્યાં જોવાનું. લીલુડા માંડવાની એક તું મોટો દુલ્હનો લાય. હવે જા નહીં તાર કે જોનથી જા પંચાયત કરતો અહીંયા. આ તો હું તને કહું છું. હા તારે હવે મને કઈ શિખામણ દેવાની જરૂર નથી, સમય વયો ગયો હોય. તમે જેવાની હોય ને એમ જેવી. હા તું કોણ મને શિખામણ દેવા વાળો? હટ ચીગલી. હવે જા ને સીધલા. હાલી નીકળો છે, મોટો સરપંચ થઈ ગયો, આમ પાવર આવી ગયો. હાલો બકાલો આવ્યો, બકાલો. હાલો રીંગણા, કોબી, ધાણા, મેથી, પાલક. હાલો એમ હતું બતાવું. પણ હું કેમ આપ્યું? હું જોતું તારે. કિલો કેમ હતું? ભીંડો 3 કિલો. કઈ નાખો 500 ગ્રામ. કેટલો? 500. આગલા બાકી છે, યાદ છે ને પૈસા? તમે ધોખો તો ખરા, બધું હમણાં દઈ દેવાના હે પૈસા. પણ કેદી ઈ દઈ પેલા ધોખો કરે તમે. અમારે કઈ ઉપરથી મફત ના હોય તો અમારે રૂપિયા રોકવા પડે ને. આવો મને ખબર હે, પણ મહેમાન બેઠા કરે છે. મહેમાન વાડીનો તમારા પૈસા કઈ ખોટા ને દૂધે ધોઈને દેવાના. આવ્યો હારો નહીં જો. અત્યારે શાક બકાલું મૂક્યા ને પૈસા દઈ જાજો, નતર મેલ નહીં આવે. મારે કહી દઉં તો આવ્યો એકાય નહીં જો. એને ઓલા દેશા રીંગણા નાખી દો. હું જીવ બનાવું. હા એટલે જ છે ને. બસ દેશા રીંગણા નાખી. આ થોડુંક નાખી દો ને. ઈ થોડુંક ન આવે, આખો દડો જોતો હોય તો લઈ જા. હા તે આખો દડો નહીં. ધોખો કેટલા થાય છે?
આ બધું થઈ હા અને છે ને 100 રૂપિયાનું થાય. 100 રૂપિયાનું હા થેલી બેલી લાવ્યો કે નહીં? હા એવું કાંઈ નથી લઈ દે આના તો પૈસા લાય. ના પૈસા તમે પેલા મને નાખી દો છે એમાં છે કાંઈ જબલું જબલા તો હોય જ ને. તાર જેવા થેલી વગર આવે એટલે અમારે જબલાય રાખવો પડે. અહીં જબલાના દંડ ભરવા પડતા હોય ખબર પડે કઈ તમને? હાલે 100 રૂપિયા કાઢીને લાય. તમને આપું પેલા નાખું તરા જો પણ ભીંડો ભીંડો જો જબલું તૂટી નો લે હાલે હવે હે ને એમાં નાખી દો બીજા જબલામાં બધું જબલું થેલી વગર ના ઉડાય. તમારે દેવા પડે જબલા હાલે ગુડ. આ નાઈટર બંડીને ખીચામાં હાલે. અરે તો માથે ઉપાડતો લાય 100 રૂપિયા લાય. પૈસા હાંજે હું દૂધ ભરાવા જાઉં ત્યારે દઈ દો મૂકી દે હાલ. પણ મૂકી દે મારા પપ્પાનું. પણ દેવાના જ છે તમારા પૈસા તમે હા હું કેમ કરો લુખીના હારા જઈ હોય થી દોડ્યો આવે. પણ હાંજે આવું ને બધાય પૈસા તમારા દઈ દો પૈસા કાઢો કે નથી કાઢતો તું? અત્યારે હાંજે દઈ દો આ શું કરો દેશ કે નહીં તું મારા પૈસા? પણ ઈ તો મૂકો પેલી મૂક મારી પેલા. કાઈ ગાલ મારા આગલા પૈસા મારા 300 રૂપિયા બાકી છે. કાઈ પૈસા હાલ. ઈ હાંજે દઈ જાય હવે હાથ જોડી નો ક્યાં ગાલ. લાય પૈસા મારા. રાખો તમે હવે નવા હિલાવે ભાઈ. કોણ જાણે આજ કોણ ઉઠીને મોઢું જોઈશ ખબર નથી પડતી. એક નમૂના દોડાવે. હે ભગવાન. હાલો બકાલું આવ્યું બકાલું. એટલે પણ આ તો બેન કે મેં ઘણું બકાલું લાયા છું મારે તો રોજ એટલું જ બકાલું હોય. ભીંડો ખાવાની ગણતરી છે લ્યો હું બકાલું લાયા છું. બધુંય છે. તમારે શું લેવું છે? મારે કારેલા લેવા. હા હવે કારેલા નો ખવાય કડવા. અમને તો ભાવે છે. એ મને કારેલા કીર્તિ ગયો તો લે બોલો બેયને કારેલા ખાવાય. હા લાયા છો? હા એ બતાવો તો શું ભાવ છે આને? એમાં જોવા બોલ ન હોય ને જોઈન તો લેવા પડે ને. અમારા શાકભાજીમાં કાંઈ ઘટે નહીં. પાકી ગયા હોય તો તમે પહેલી વાર આવ્યા લાગો માં ખડામાં લેવા એટલે પૂછું. જોવા દે તો કારેલા. તમને બેન કીધું ને પર જોવા ન હોય. તમારે લેવો હોય તો નકર જાઓ બીજા ખડે વયા. ખડાઈ નાખ નથી તો પાકી ગયા હોય તો એમ હું કહું છું. હવે તમારે લેવું એક શાક ને એટલી લપ ન કરવાની. પણ એને જોવા દ્યો ને એના પૈસા હું દઈ દઈશ ને વેચલાયા લાગતા એને કારેલા તો કેરેટ જ રહી ગયું યાર. એ હું કયો છો લાવી છું લીરાવણ એ તો હું પણ કેરેટ જ ભૂલાઈ ગયું યાર. મોટી મોટી કરી વાળી. એ બેન હું કહું છું મને ભીંડો બહુ ભાવ ભરેલ ભીંડો બનાવાય. કર દો ભીંડો. મને બહુ ભાવ એને જોતું હોય છે લઈ લે. તમારે જોતું હોય તમે બોલો ને. મારે ભીંડો દઈશ શું ભાવ છે ભીંડાનો? ભીંડો 3 નો કિલો. અરે બહુ મોંઘો છે. આટલો બધો મોંઘો ન હોય. હવે તો પેલા ગામમાં ભાવ પૂછે જા. પૂછેલા તું હોય. અમે કાલ ચોટીલા ગયા તા ને ત્યાં તો 200 250 હતો. તો લઈ લેવો તમે 2 કિલો ને. પણ ઉપડે એવું ન. 500 ને પૈસા હું દઈ દઈશ. કેમ તો કરતો 2 કિલો કરી ગયો ને. હા એ પણ ખાવા વાળી તો હું એક જ છું. 2 કિલો નું હું કરી. કેમ તમે એકલા જ છો? હા એકલી જ છું. કે લગન બગન નથી? ના રે ના. બે ક્યાં તા પણ છૂટું થઈ ગયું. હા લ્યો હવે હું વિચાર. હવે કાંઈ વિચાર નહીં. શું વિચાર? લગન કરી લેવાય. માર જેમ જો પછી મોડું 250 કરવો. હા હવે લઈ દે છે 2 કિલો લઈ જ લેવાય ને. પણ બગડી જાય પછી શું કરવો? ખોટો નાખી દેવાય દોરા આમ હું તમારું તમને કે ઓનું મારું નામ પડકે મારું નામ રમતું. રમતું તો રેડિયો ની રાણી. તમારું નામ શું છે? મારું નામ કાનજી. હું કહું છું રીંગણા નું ભાવ છે? રીંગણા 10 ના 500. હું કહું આના જો ભાવ મને ખબર હોય. 2 નવડા ને એકડો ને બગડો 99 97 98 92. એક રીંગણા નું ભાવ છે?
લાવો 50 રૂપિયા પણ ના પેલા રીંગણા તો ઘટી દે હું ભાવ છે તમને કીધું કરી 10 ના 500 તમારે દઈ દ્યો ને. ના ના રીંગણા નથી લેવા રીંગણા શાક મને નહીં ભાવ આ તો એમ જ કોબી નો શું ભાવ છે કોબી કોબી 20 નું અઢીસો એટલે નાનો દવડાવો ધોકો આ મોટો દઈ દ્યો ને. ના ના હું એક જ છું દઈ આપી દઉં દઈ દઈ દો ના દઈ. તમારે તો વેચવું જ હોય તમે એમ જ કેમ દઈ દો માન નથી લેવો મોટો દોડો નાનો દોડો એક રે ભાઈ તમારે લેવો હોય કયો હું કઈ પરાણે નથી દેતી હો હું એમ કયો છો લઈ દઈ દઉં કામ જોઈ મને હું રોકવાનું ન હોય 20 રૂપિયા દઈ દે કાલ્યો 20 રૂપિયાનો કઈ થોડો હોતો હશે લે કે 20 રૂપિયા દઈ દેજો હું બકાલ લેવા ગામમાં જાઉં છું હો રમતુજી હા અહીંથી આવો ને. હે અહીંથી આવો ને. શું એમ કાઈવિંગ કરું વાહ, અહીંયા તો આવો. તો તમે અહીંયા આવો ને પણ અહીંથી હારું આવે. તમે બે જણા શાક લેવા આવ્યા છો કે અહીં અફેર કરવા આવ્યા છો બહુ ગમે. હે પણ તમે મને થોડા થોડા જ ગમો છો બકાલું લઈ લે. હે બકાલું. બતાલો મારે છે ને કઈ શાકભાજી જેટલો નથી તમે બે જણા જાઓ તમારે કામ કરો જાઓ જાઓ અહીંથી તો કાઈ નહીં તમારે થોડો એક છે ગામમાં કેટલાય છે અહીંયા હું તમે અહીંયા લાઈનો મારવા આવ્યા છો શાક લેવા આવ્યા છો ભાઈ હાલો નીકળો અહીંથી અમે ત્યાં લાઈનો મારતા અહીંયા અમારી ગામમાં વાતો કરે હાલો નીકળો એ બેન બોલવામાં ધ્યાન રાખો. તમે હાલો. સમજી એવાય નથી. હા બધી ખબર હાલો હાલો. હાલો આ નંબર યાદ રહ્યો ને. મારા હાલો આ કઈ થોડું લવ ગાર્ડન છે મારા ફળે આવીને આવું કરે એટલે હે ભગવાન આ તો કોણ જાણે કેવો દી ઉઈગો છે ને કોનું મોઢું ઉતાવે ધોઈ ગયું આજ મારે છે ને ધંધો ન કરો હરામ 1 રૂપિયાની બોણી થઈ હોય તો આજે આજ બધું બંધ કરીને હાયર જાવ